ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 6 અને એમાં વિડિયો નંબર 4 એ વિડિયો નંબર 4 માં ચલ બળ વડે થતા કાર્યની સમજૂતી મેળવીશું. તો અહીંયા તો અહીંયા ચલ બળ વડે થતું કાર્ય. હવે ચલ બળ વડે થતું કાર્ય તો વ્યવહારમાં મોટે ભાગે આપણે ચલ બળ વડે થતા કાર્યની ચર્ચા કરવાની છે. ચલ બળ અને અચળ બળ એ બંનેમાં તફાવત આટલો છે કે અચળ બળ એટલે કે સમગ્ર પદાર્થના સ્થાનાંતર દરમિયાન બળનું મૂલ્ય અચળ રહેતું, એટલે કે એના મૂલ્યમાં ફેરફાર ના થતો. અને અહીંયા ચલ બળ એટલે કે અહીંયા સ્થાનાંતર છે એ સ્થાનાંતર સાથે બળના મૂલ્યમાં શું થતું હોય? ફેરફાર થતો. તો એવા જે બળ છે એને ચલ બળ કહીએ. તો આવા ચલ બળ વડે થતું કાર્ય છે એ સમજવા માટે અહીં આપણે બળ Fx વિરુદ્ધ સ્થાનાંતર x છે એનો કોઈ પદાર્થનો આલેખ આપણે દર્શાવીશું. તો અહીં આકૃતિ એ છે, આકૃતિ A માં કોઈ પદાર્થ માટે આપણે બળ Fx વિરુદ્ધ સ્થાનાંતર x નો આલેખ દર્શાવ્યો છે. તો અહીંયા પદાર્થ છે કે પ્રારંભિક સ્થિતિ xi છે એમાંથી ગતિની શરૂઆત કરે છે અને અંતિમ સ્થાન એનું x છે. તો આવા ચલ બળ વડે થતા કાર્યમાં આપણે જાણીએ છીએ કે જેમ જેમ સ્થાનાંતર થાય છે તેમ તેમ અહીંયા બળના મૂલ્યમાં ફેરફાર થાય છે. પણ અહીંયા આપણે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર જો ડેલ્ટા x લઈએ તો એ ડેલ્ટા x દરમિયાન અતિ સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા x દરમિયાન અહીંયા લાગતું બળ Fx લગભગ અચળ ગણી શકાય. આ બળના મૂલ્યમાં ફેરફાર થાય છે પણ એ લગભગ અચળ ગણી શકાય. તો એવું કહી શકાય કે જો ડેલ્ટા x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો બળ Fx વડે બળ Fx લગભગ અચળ ગણતા ડેલ્ટા x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય તો બળ Fx લગભગ અચળ ગણતા થતું કાર્ય ડેલ્ટા w is equal to Fx into delta x. Fx into delta x અને સમીકરણ નંબર 1. હવે અહીં એવું કહી શકાય કે આપણે સ્થાનાંતર xi કે xi દરમિયાન કુલ કાર્ય શોધવું હોય તો આવા સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. અને આ સરવાળો છે એ સરવાળો એ આ બળ Fx વિરુદ્ધ સ્થાનાંતર x નું જે વક્ર છે એ વક્ર નીચે એ વક્ર વડે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ છે એ ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ તમને થતું કાર્ય આપે. તો અહીંયા વક્ર છે એ વક્ર નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ કાર્ય એટલા માટે આપે કે અહીં ધારો કે નાની પટ્ટી વિચારી તો અહીંયા લંબાઈ છે એ લંબાઈ આપણે Fx વિચારી અને પહોળાઈ ડેલ્ટા x વિચારી તો Fx ડેલ્ટા x એટલે આ જે પટ્ટીનું ક્ષેત્રફળ છે એ થતું કાર્ય આપે. તો સમગ્ર xi થી xi દરમિયાન થતું કાર્ય શોધવું હોય તો અહીં એવું કહી શકાય કે આવા નાના સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનું શું કરવું પડે?
સરવાળો કરવો પડે. એટલે એવું કહી શકાય કે xi થી xf દરમિયાન I એટલે ઇનિશિયલ ને f એટલે ફાઇનલ. તો xi થી xf સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય ડેલ્ટા w છે. તો એ થતું કાર્ય w કુલ કાર્ય w સિગ્મા ડેલ્ટા w જ્યાં I થી f. તો અહીંયા અહીંથી f એટલે અહીં xi થી xf થતું કુલ કાર્ય એટલે xi થી xf. તો અહીંયા સિગ્મા xi થી xf એમ રાખો. ડેલ્ટા w ની કિંમત મૂકી દઈએ fx ડેલ્ટા x અને સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આ w જે થતું કુલ કાર્ય મળ્યું fx ડેલ્ટા x એટલે xi થી xf જેટલું કુલ કાર્ય xi થી xf દરમિયાન થતું કુલ કાર્ય તમને મળ્યું. એ કાર્ય આ તમે જે વક્ર છે આ વક્ર અને x અક્ષ એની વચ્ચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ છે. એટલે આટલું ક્ષેત્રફળ જેટલું કાર્ય કુલ કાર્ય થાય આ xi થી xf દરમિયાન. તો અહીં xi થી xf દરમિયાન થતું કુલ કાર્ય એ અહીંયા આટલું મળશે w બરોબર. હવે જો આ સ્થાનાંતર છે એ સ્થાનાંતર અતિ સૂક્ષ્મ લઈએ તો આ સરવાળામાં જે પદ છે પદની સંખ્યા અનંત થઈ જાય, અમર્યાદિત થઈ જાય. ડેલ્ટા x સ્થાનાંતર અતિ સૂક્ષ્મ લઈએ તો આવા પદોની સંખ્યા અનંત થઈ જાય. પરંતુ અહીંયા આ જે સરવાળો છે એ સરવાળો તમને સંકલનમાં પરિણમે. એટલે એવું કહી શકાય કે જ્યારે તમે w છે એ w ની લિમિટ ડેલ્ટા x → 0 લઈએ એટલે શૂન્ય નહીં પણ લગભગ શૂન્ય લઈએ તો સિગ્મા xi થી xf અહીં fx ડેલ્ટા x. તો હવે આ જે સરવાળો છે એ સરવાળો તમને સંકલનમાં પરિણમે. તો ઇન્ટિગ્રેશન xi થી xf fx dx. તો આ ચલ બળ વડે થતા કાર્યનું તમને સૂત્ર મળ્યું. તો અહીંયા ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર એ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2 એ ચલ બળ વડે થતું કાર્ય આપે છે. તો આ રીતે ચલ બળ વડે થતું કાર્ય તમે શોધી શકો. તો અહીંયા સૂત્ર યાદ રાખવાનું w બરાબર ઇન્ટિગ્રેશન xi થી xf fx dx બરાબર. તો સમીકરણ 2 ચલ બળ વડે થતું કાર્ય છે. હવે આ ખાસ યાદ રાખવાનું કે ડેલ્ટા x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થતું હોય ત્યારે આ બળ fx લગભગ અચળ ગણી શકાય. કારણ કે આપણે અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર જાણીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે હંમેશા સમગ્ર કાર્ય શોધવા માટે સમગ્ર xi થી xf સુધીનો જે માર્ગ છે એને નાના સૂક્ષ્મ સ્થાનાંતરોમાં શું કરી દીધું વિભાજિત કરી દીધું. અને પછી આપણે વાપર્યું સૂત્ર અચળ બળનું અને પછી એનો શું કર્યું સરવાળો. હવે એ સરવાળો માં પદ છે એ અનંત બની જાય પદની સંખ્યા. કારણ કે અહીંયા ડેલ્ટા x → 0 લઈએ જ્યારે લિમિટ ડેલ્ટા x → 0 લો તો આ પદની સંખ્યા અનંત બની જાય, અમર્યાદિત થઈ જાય. એટલે આ સરવાળો અંતે પરિણામે સંકલન. તો આ સૂત્ર એ ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર છે. હવે એના પછી અહીંયા ચલ બળ વડે થતું જે કાર્ય છે એ કાર્ય ના સૂત્ર ઉપરથી અહીંયા આપણે કાર્ય ઊર્જા પ્રમેય મેળવ્યો. તો કાર્ય ઊર્જા પ્રમેય છે એ કાર્ય ઊર્જા પ્રમેય આ રીતે મેળવી શકાય.
હવે અહીંયા ચલ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેય એની આપણે સમજૂતી મેળવીએ. તો ચલ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેય છે એની સમજૂતી આ રીતે મેળવી શકાય. તો ચલ બળ વડે કાર્ય ઊર્જા પ્રમેય છે એ મેળવવા માટે અહીંયા આપણે જાણીએ છીએ કે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જાનું સૂત્ર તમે જાણો છો. ગતિ ઊર્જા કે = 1/mv². હવે k = 1/mv² અને સમીકરણ નંબર 1 આપો. આ સમીકરણ 1 છે. એ સમીકરણ 1 ની બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કરો. તો સમીકરણ 1 છે એક ની બંને બાજુ t ની સાપેક્ષે વિકલન. તો t ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા dk/dt થાય. dk/dt આ બાજુ 1/2m અચળ રહેશે અને આ d/dt v². હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે dk/dt જો તમારે આ v² નું વિકલન કરવું હોય તો v ની સાપેક્ષે થઈ શકે. તો 1/2m અહીં d/dv લખવું જ પડે. અહીં v². તો dv વડે ભાગ્યા તો dv વડે ગુણ્યા તો dv/dt આ બંને પદ થઈ જાય એટલે જે આપણે d/dt છે. હવે v² નું વિકલન આગળ આપણે જોયું કે જે ઘાત છે ઘાત આગળ બેસાડવાની ઘાતમાંથી એક બાદ કરવાનો. તો v² નું વિકલન 2v થાય. તો ત્યારબાદ dk/dt આપણે અહીંયા 1/2m v² નું વિકલન 2b થશે અને અહીંયા dv/dt એટલે પ્રવેગ એ અહીં કારણ લખવાનું dv/dt બરાબર પ્રવેગ એ. ચલો અહીંયા 2 ને 2 ઉડાડી દઈએ બરાબર. તો ત્યારબાદ dk/dt અહીંયા mv થવાનું. mv સોરી m a અને અહીંયા v. હવે આ m * v છે એમાં dk/dt એમ રાખો. m = f મૂકી દો અને v = અહીંયા dx/dt. અહીં કારણ લખવાનું v = dx/dt. હવે જો v = dx/dt છે તો અહીંયા આ dt ને dt ઉડાડી દઈએ. તો હવે સૂત્ર છે dk = f * dx. એને સમીકરણ નંબર આપણે 1 આપીએ. આ સમીકરણ 1 છે. એ સમીકરણ 1 ની બંને બાજુ સંકલન. તો સમીકરણ 1 ની બંને બાજુ સંકલન કરો. તો સમીકરણ 1 ની બંને બાજુ સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન dk અહીંયા લિમિટ આવશે ki થી kf પ્રારંભિક ગતિ ઊર્જા અંતિમ ગતિ ઊર્જા. અહીં ઇન્ટિગ્રેશન xi થી xi f * dx. તો અહીંયા તમને સ્થાનાંતર xi હોય ત્યારે પ્રારંભિક ગતિ ઊર્જા ki આ xi હોય તો અહીંયા kf. હવે અહીંયા જ્યારે કશું નહીં તો બંધ સંકલન લઈએ તો k એમને મૂકી દઈએ. અહીં ki થી kf આ લોઅર લિમિટ ને આ અપર લિમિટ. આ જે જોયું એ ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર w બની ગયું. હવે અહીંયા k માં મૂકો તો kf - ki બરોબર w. પહેલા અપર લિમિટ નિયમ મુજબ માઈનસ અને લોઅર લિમિટ આ ડેલ્ટા k બરોબર w. તો આ જે તમને સૂત્ર મળ્યું જે કાર્ય ઊર્જા પ્રમેય. તો એ કાર્ય ઊર્જા પ્રમેય છે. એ કાર્ય ઊર્જા પ્રમેયમાં સમીકરણ 2 કાર્ય ઊર્જા પ્રમેય છે. તો આ રીતે તમે ચલ બળ વડે થતા કાર્યની મદદથી આ બીજું કશું નહીં પણ ચલ બળ વડે થતું કાર્ય આગળ જે જોયું એના મદદથી
તમે અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય મેળવો. આ રીતે ચળવળ વડે તમે કાર્ય ઉર્જા પ્રમેય મેળવી શકો. હવે ઉદાહરણ નંબર 6.5. તો ઉદાહરણ 6.5 છે એ 6.5 એની સમજૂતી આ રીતે આપીએ. તો ઉદાહરણ નંબર 6.5 અને 6.6 એ વિદ્યાર્થી મિત્રો આના પછીના વિડીયોમાં જોઈશું.